કચ્છ અસ્મિતા ન્યૂઝ ચેનલ। શું નામ છે આપનું? શું હતું? મનજીભાઈ રાઠોડ, ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ। ગઈકાલે નાયબ કલેક્ટર શ્રી ભચાઉ પ્રાંતની અધ્યક્ષતામાં મામલતદાર શ્રી અને ભચાઉ નગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ પ્રમુખશ્રીની આગેવાની હેઠળ એક મિટિંગનું આયોજન થયેલું અને એમાં એમણે જે ડિમોલેશન કરવાની પ્રક્રિયા કરવાના છે ભચાઉમાં, ખરેખર આ જવાબદારી ભચાઉ નગરપાલિકાની છે, ચૂંટાયેલા પદાધિકારીઓની છે અને એમાં નાયબ કલેક્ટર કે મામલતદારને ઇન્વોલ્વ કરી અને દોષનો ટોપલો એમના માથે ઢોળવા માંગે છે અને એ દબાણકારો નાના દબાણકારોના તોડવાના છે એવું અમને પાકું છે। કારણ કે ત્યાં સુધી દબાણો થયેલા છે સરકારી જમીન ઉપર, સરકારી તમામ ઇન્સ્ટિટ્યૂટની આસપાસ દબાણો થઈ ગયા છે, સરકારી જમીનો ખૂટે છે, સરકારને પોતાના ઇન્સ્ટિટ્યૂટ ચલાવવા માટેની જમીનો નથી મળતી રહી, જ્યારે આવી તમામ ભાડાની જમીનો ઉપર દબાણ છે અને એ દબાણ ખરેખર નહીં હટાવવાના દબાણો છે, એને બદલે આ લોકો ખોટી પ્રક્રિયાઓ કરી રહ્યા છે અને પ્રિન્સિપલ એક્ટની કલમ મુજબ આ જવાબદારી નગરપાલિકાની છે। જો પોતાની આ જવાબદારીઓ ગટર હોય, રોડ હોય, પાણી પીવાનું પાણી હોય કે બીજા અન્ય કોઈ ભ્રષ્ટાચાર થયેલા હોય, આ બાબતે નગરપાલિકા જો નિષ્ફળ જાય, પ્રિન્સિપલ એક્ટ મુજબ આ નગરપાલિકાને બરખાસ્ત કરી કલેક્ટર દ્વારા તાત્કાલિક અસરથી સુપરસીડ કરવામાં આવે, કારણ કે અને એમને તાત્કાલિક અસરથી 28 સભ્યો સહિતનાઓને સસ્પેન્ડ કરવામાં આવે। અને આ ડિમોલેશનની પ્રક્રિયા હવે કેમ થઈ રહી છે, કેટલાય ટાઈમથી અમે કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ગઈકાલે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કર્યું તો માત્ર ભાજપના મળતિયાઓ, મેં ફોટાની અંદર જોયા કે જેમના વિરુદ્ધ અમે પણ અરજીઓ કરેલી છે કે આ ભાઈનું દબાણ છે, આ ભાઈનું, અમે કોઈનું નામનો ઉલ્લેખ અહીંયા નથી કરતા, પણ એમાં બેઠેલા કેટલાય લોકો દબાણકારો છે। તો આમાં તમને ન્યાય શું મળશે? ગરીબ માણસની રેકડી હટાવી, ગરીબ માણસનો ઘર ઉપર જશે, દબાણો પાર વગરના છે, તમામ દબાણો હટાવવામાં આવે અને જો આ પ્રક્રિયામાં કોઈ જાતનો ભેદભાવ રાખવામાં આવશે અને કોઈ પણ પ્રક્રિયાની અંદર જે આમાં કાયદાની પ્રક્રિયાથી વિરુદ્ધ જો કોઈ પણ થયું છે તો કોર્ટ તમારા માટે તૈયાર જ છે। અને આ ડિમોલેશન કરવા સમયે એ પણ યાદ રાખજો કે કોઈ નાના માણસની તકલીફ ન થાય। પહેલાં તમે જે મોટા મગરમચ્છોએ ભચાઉને ચારે બાજુથી ભરણામાં લીધો છે ને, અહીંયા લખેલું છે ભચાઉ દબાણ કરવાના દબાણથી દબાયેલી પાલિકાનું હવે તંત્ર પર દબાણ। જો એમને દબાયેલી હોય તો નગરપાલિકાની ભચાઉનો તમામ નાગરિક ખબર છે કે ક્યાં દબાણ છે, કોના દબાણ છે, કોણ ભાડા ખાય છે, કેટલા સમયથી ખાય છે, આ તમામ બાબતે તાત્કાલિક અસરથી હોળી પછી જે ડિમોલેશન થવાનું છે, દબાણો હટાવવાની પ્રક્રિયા થવાની છે, એક છેડાથી ચાલુ થાય એવી હું સરકારશ્રીને વિનંતી કરું છું અને કલેક્ટરશ્રીને એ પણ વિનંતી કરું છું કે પ્રિન્સિપલ એક્ટ મુજબ જો નગરપાલિકા આમ ન્યાયિક વર્તન કરવામાં નિષ્ફળ જાય તો તાત્કાલિક અસરથી એને સસ્પેન્ડ કરવામાં આવે।